હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર સબ્જેક્ટ આવે છે બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ યાની BOE. કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ છે BOE એના આજે આપણે સુપર 30 ક્વેશ્ચન્સ લઈને આવ્યા છે. જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવું છે, બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરવો છે, એ વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, આ BOE જે સબ્જેક્ટ છે એનો કોર્સ આખો બનાવેલો છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં એનું મટીરિયલ છે. સુપર 40 ક્વેશ્ચન્સ જે છે એના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, તો ત્યાંથી તમે પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેવું ક્વેશ્ચન્સ આપવાનું છે, ક્વેશ્ચન સમજી લો કે પેપર જ સમજી લો, પેપરમાં એ ટાઈપના જ ક્વેશ્ચન એ જ ક્વેશ્ચન આવવાના છે. તો એક બી ક્વેશ્ચન છોડવાનો નથી, બધા જ ક્વેશ્ચન પ્રોપરલી તૈયાર કરી લેવાના છે, જેથી BOE માં બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરી શકાય. તો હવે જોઈએ કયા કયા ક્વેશ્ચન્સ આપણે રેડી કરવા પડશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્ટિવ કમ્પોનન્ટ્સ એન્ડ પેસિવ કમ્પોનન્ટ્સ ની વ્યાખ્યા પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ટિવ કમ્પોનન્ટ્સ એન્ડ પેસિવ કમ્પોનન્ટ્સ ની ડેફિનેશન પૂછી શકે છે, ખાસ કરી લેજો. ઓકે, અથવા એક્ટિવ કમ્પોનન્ટ્સ કાં તો પેસિવ કમ્પોનન્ટ ની કમ્પેરિઝન भी પૂછી શકે, અથવા પ્રોપરલી કે એક્ટિવ કમ્પોનન્ટ સમજાવો અથવા બેઝિક પેસિવ કમ્પોનન્ટ સમજાવો. આ રીતનો તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે. પછી રજિસ્ટરની વ્યાખ્યા આપી તેના એકમો જણાવવાના પૂછી શકે છે. રજિસ્ટરનું વર્ગીકરણ, હવે મેં અહીંયા ક્લાસિફિકેશન કહી દીધું છે, પણ ક્લાસિફિકેશનમાં કોઈ બી તમને સ્પેસિફાઈ પૂછી શકે છે. કાર્બન વાળો પૂછી શકે છે, મેટલ વાળો પૂછી શકે છે, સિરામિક રજિસ્ટર પૂછી શકે છે. એટલે બધા જ ક્લાસિફિકેશન ખાસ કરી લેજો, પૂછાશે, પેપરમાં આવશે બેટા, એટલે ખાસ કરી લેજો. ઓકે, પછી મટીરીયલના આધારે અવરોધનું વર્ગીકરણ છે. પછી કલર કોડ વાળો એક્ઝામ્પલ આવવાનો છે, ફાઇનલ છે. કયો આવશે મને આઈડિયા નથી, પણ આવશે ખરો ફાઇનલ. અત્યારે સમજી લો કે તમને એક એક્ઝામ્પલ આપી દીધો છે, યલો, બ્લેક, ઓરેન્જ અને ગોલ્ડ આપી દીધો છે, તો એના આધારે તમારે એનો શું ફાઇન કરવાનો છે બેટા? રજિસ્ટરની વેલ્યુ ફાઇન કરવાની છે. ઘણી વખતે તમને આ રીતના રજિસ્ટરની કિંમત આપી દીધી હોય, વેલ્યુ આપી દીધી હોય, તો વેલ્યુના આધારે તમારે શું કરવાનો હશે? કલર કોડ પૂછી શકે. તો પૂછાશે, ફાઇનલ છે, 110% પૂછવાનું છે, કરી લેવાનું બેટા. ઓકે, એના પછી કેપેસિટર એટલે શું? કેપેસિટરના પ્રકાર જણાવવાના પૂછી શકે છે, ઉપયોગો યુઝિસ છે એના. પછી ઇન્ડક્ટરનું કાર્ય, તેના પ્રકાર લખી જણાવો, ખાસ ઇમ્પોર્ટન્ટ એના પ્રકાર છે. પછી ફેરાડે અને ઇલેક્ટ્રિક ઇન્ડક્શનનો બે નિયમ છે, બંને લો ખાસ કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ડીસી સપ્લાય અને એસી સપ્લાયનો બ્લોક ડાયાગ્રામ. ડીસી નું ફૂલ ફોર્મ થશે ડાયરેક્ટ કરંટ, એસી નું ફૂલ ફોર્મ થશે અલ્ટરનેટિવ કરંટ. તો આ બંનેનો બ્લોક ડાયાગ્રામ છે, ખાસ કરી લેવાનો છે. એના પછી વાહક, અવાહક અને અર્ધવાહક પદાર્થ અને એનર્જી બેન્ડ સમજાવવાનું છે. ત્રણ ટાઈપના બેન્ડ છે, કન્ડક્શન બેન્ડ, સેમિકન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર. ઓકે, એના પછી એનર્જી બેન્ડ, બેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ, ફોરબિડન ગેનની વ્યાખ્યા આપો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટી ટાઈપ અને એન ટાઈપમાંથી એની વન ક્વેશ્ચન આવશે ને આવશે, ફાઇનલ આવશે, ખાસ કરી લેજો. એના પછી અર્ધવાહકની કન્ડક્ટિવિટી પર તાપમાનની શું અસર છે, એટલે આર ચલે છે રો એલ અપોન એ ઉપરથી તમારે સમજાવવાનું છે. ક્લિયર? એના પછી પીએન જંકશન ડાયોડ, એનો સિમ્બોલ, એના યુઝિસ, વીઆઈ કેરેક્ટરિસ્ટિક. બેટા બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં મૂકેલા છે, ખાસ ચેક કરી લેજો. એના પછી પીએન જંકશન વીઆઈ કેરેક્ટરિસ્ટિક સમજાવવાની છે. પછી ઝીનો ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર, ખાસ ઇમ્પોર્ટન્ટ. વેક્ટર ડાયોડનો સિમ્બોલ દોરી તેની કાર્ય પદ્ધતિ સમજાવવાની છે. વેક્ટર ડાયોડનો સિમ્બોલ બેટા યાદ છે, આ રીતના વેક્ટર ડાયોડનો આવે સિમ્બોલ, ખાસ કરી લેજો. પછી ફોટો ડાયોડનો સિમ્બોલ દોરી તેનું કાર્ય પદ્ધતિ, લાક્ષણિકતા સમજાવવાની છે. BOE વાળાને તો આ ચેપ્ટર તો રેડી થઈ ગયું હશે. ફિઝિક્સની અંદર ઘણું બધું પાંચમા ચેપ્ટરમાં આવતું હતું, યાદ છે ને? આ બધું જ આપણે તૈયાર કર્યું હતું. ક્લિયર? પછી એલઈડી નો સિમ્બોલ, કાર્ય પદ્ધતિ, ફાયદા ગેરફાયદા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. પછી રેક્ટિફાયર એટલે શું, તેના પ્રકાર જણાવવાના છે. એક્સપ્લેન ધ રેક્ટિફાયર, બે ટાઈપ છે, હાફ વેવ રેક્ટિફાયર એન્ડ ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ ના બે પ્રકાર, ટુ ડાયોડ અને ફોર બ્રિજ રેક્ટિફાયર. પછી ફૂલ વેવ રેક્ટિફાયર સમજાવો અથવા બ્રિજ રેક્ટિફાયર સમજાવો, અથવા ફૂલ વેવ, હાફ વેવ, ફૂલ વેવ ને બ્રિજ વેવ ની સરખામણી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર નું કાર્ય અથવા સ્પેસિફાઈ પૂછી શકે છે. એનપીએન ટ્રાન્ઝિસ્ટર સમજાવો કાર્ય પદ્ધતિ સાથે, તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર અથવા એનો સિમ્બોલ કહી શકે, તો ખાસ કરી લેજો બેટા. પછી
ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર તરીકે યુઝિસ છે કે ટ્રાન્ઝિસ્ટરનો યુઝ આપણે એમ્પ્લીફાયર તરીકે કરતા હોઈએ છીએ તો એના યુઝિસ છે. પછી એના કન્ફિગ્યુરેશન, ત્રણ ટાઈપના કન્ફિગ્યુરેશન છે, સીસી, સીબી અને સીઈ, કોમન બેઝ, કોમન કલેક્ટર અને કોમન એમીટર. પછી કોમન એમીટરની ઇનપુટ લાક્ષણિકતા કઈ કઈ છે એ સમજાવવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી 555 આઈસી નો પિન ડાયાગ્રામ, જે 555 આઈસી 8 પિનની ડાયાગ્રામ વાળો છે, 1 2 3 4 5 6 7 8, તો 8 પિન અહીંયા તમારે સમજાવવાની છે. પછી ઇન્ટરનલ બ્લોક ડાયાગ્રામ દોરી સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી લાક્ષણિકતા અને તેના યુઝિસ, 555 આઈસી ના કેરેક્ટરિસ્ટિક અને યુઝિસ અને એના ઉપયોગો એઝ અ પલ્સ જનરેટર. તો બેટા આટલું જ તમારે તૈયાર કરવાનું છે. આખું પેપર આમાંથી ડિઝાઇન થશે અને બહારનું કઈ જ નહીં આવે, એક બી વસ્તુ બહારનું આવવાનું નથી. આ બધી જ વસ્તુ પ્રોપરલી તૈયાર કરી લેવાની છે, જેથી તમે બીઓઈમાં બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરી શકો. કોઈ પણ ચિંતા કરે વગર બહારની કોઈ વસ્તુ આવશે નહીં. આટલી તૈયારી પરફેક્ટલી કરી લો એટલે પેપર એકદમ ફર્સ્ટ ક્લાસ જવાનું છે. આગળના જેટલા બી પેપર બેસ્ટ ગયા છે એ પ્રમાણે આનું બી જશે. તો વિદ્યાર્થી મિત્રો આજથી તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને આપણા આ કોર્સની અંદર લિંક મૂકેલી છે બાયોમાં, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો. વોટ્સએપ ગ્રુપમાં જોઈન રહેશો, સેમ 2 નું જ એ જ વોટ્સએપ ગ્રુપ રહેવાનું છે, ખાલી નામ ચેન્જ થઈ જશે. અને આપણે સેમ 2 માં ધમાકેદાર નવા કોર્સિસ લઈને આવી રહ્યા છે ટૂંક સમયમાં. પહેલા સેમ 1 નું એક્ઝામ ફિનિશ કરીએ, પછી સેમ 2 માટે મળીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.